હેલો ફ્રેન્ડ્સ, વેલકમ અગેન ટુ ધ સ્ટડી પોઈન્ટ. મિત્રો, હવે તમારી સામે મેં એક સ્ટ્રક્ચર મૂકેલું છે. આપણે આ ટાઈપનું સ્ટ્રક્ચર બનાવવું હોય, બરાબર છે, તો કઈ રીતે તમે બનાવી શકો? આ ટાઈપનું તમે પ્રેઝન્ટેશન બનાવવું હોય સ્ટ્રક્ચર ટાઈપ, તો તમે કઈ રીતે બનાવી શકો? બરાબર છે, તો આપણે જોઈએ. બરાબર છે, સૌથી પહેલા તમને બતાવી દઉં, મેં આની અંદર 4 સ્લાઇડ એટલે કે 4 સ્લાઇડ બનાવેલી છે. બરાબર છે. હવે સૌથી પહેલા ફાઇલમાં ન્યૂ લઈ લઈએ, બ્લેન્ક પ્રેઝન્ટેશન. લેઆઉટ છે એ બ્લેન્ક લઈ લઈએ. બરાબર છે, આપણે જોતા જઈએ અને સાથે સાથે પ્રિપેરેશન કરતા જઈએ. હવે આની અંદર મેં કેટલા બોક્સ લીધેલા છે? તો કે 3 બોક્સ છે. 3 બોક્સ છે અને એની અંદર મેં આ એરોસ મૂકેલા છે. બરાબર છે, તો ઇન્સર્ટ શેપ્સ. બરાબર છે, એક શેપ હું ડ્રો કરી લઉં અને એની હાઇટ વિથ છે એ અહીંયા હું આપી દઉં છું. એની હાઇટ અને વિથ છે એ આપણે અહીંયા હાઇટ આપવાની છે 9.25. બરાબર, અને વિથ આપવાની છે આપણે 11.25. બરાબર, અથવા તો તમે આનું ઉલટું બી કરી શકો છો. એ થોડું ચેન્જ કરી દઈએ, 11.25 એન્ડ 9.25. ઠીક છે, અપાઈ ગયું. હવે આની આઉટલાઇન છે આપણે એનું આઉટલાઇન કરી દઈએ. બરાબર છે, આનો કલર છે એ તમે કોઈ બી કલર લઈ શકો છો. થોડો એવો આપણે ડાર્ક કલર લઈશું. એમાં આપણે કયો કલર લીધો છે આપણે જોઈ લઈએ. કેન્સલ કરી દઈએ. આ જ કલર છે એ આપણે લેવો હોય તો પહેલાં હું આની કોપી કરીને અહીંયા લઈ લઉં છું. બરાબર છે, અને કલર આ જ લેવો હોય તો સેવ ફિલમાં આઈ ડ્રો પર, સોરી એક જ મિનિટ, આમાં ક્લિક કરીએ, સેવ ફિલ આઈ ડ્રો પર. ઓકે, આટલું થઈ ગયું છે. હવે આની આપણે 3 ટાઈમ્સ કોપી કરી લઈએ અને બધા વચ્ચે આપણે સ્પેસ છે એ વ્યવસ્થિત રાખી દઈએ. બરાબર છે. હવે આની નીચે આપણે આ ટાઈપનું ગ્રે કલરનો, મતલબ કે નીચેની સાઈડ છે એ આપણે આ ગ્રે કલરનો જે તમને દેખાય છે એ શેપ હોવો જોઈએ. બરાબર છે, તો શું કરીએ, આપણે સૌથી પહેલા આની ડુપ્લિકેટ સ્લાઇડ કરી લઈએ. ઓકે, એટલે કે કોપી કરી લીધી. હવે આનો છે એ ટોનનો આપણે કલર છે એ ચેન્જ કરી દઈએ, એનો ગ્રે કલર આપણે લઈ લઈએ. ઓકે, શેપ આઉટલાઇનનો કલર આપણે લીધેલો હતો. શેપ આઉટલાઇન છે એ આપણે રાખવાની જ નથી. બરાબર છે, ફર્સ્ટ સ્લાઇડ, શેપ ફોર્મેટ, આઉટલાઇન, નો આઉટલાઇન, શેપ ફિલ, એ છે આપણે ગ્રે કલરનો લઈ લઈએ. બરાબર છે. હવે એની અંદર આપણે લખાણ મૂકવાનું છે, તો ઇન્સર્ટમાં ટેક્સ્ટ બોક્સ લઈ લઈએ. અહીંયા ટેક્સ્ટ બોક્સ છે એ ડ્રો કરી લઈએ. થોડી એવી ફરતી બાજુથી આપણે જગ્યા રાખીશું, જેમ કે આમાં રાખેલી છે. હવે શોર્ટકટમાં આપણે લખીએ =LOREM, કાઉન્ટ સ્ટાર્ટ, બ્રેકેટ ઓવર, રાઉન્ડ બ્રેકેટ સ્ટાર્ટ ઓવર એન્ડ એન્ટર. બરાબર છે. હવે આ જે નીચેનું લખાણ છે એને આપણે ડિલીટ કરી દઈએ. બરાબર છે, અને આને આપણે જસ્ટિફાઈ કરી દઈએ. ઓકે, આટલું કમ્પ્લીટ. હવે આ જ વસ્તુને આપણે ત્રણેયમાં શું કરી લઈશું, કોપી કરી લઈશું. બરાબર છે. હવે આપણે અહીંયા ઉપર છે એ આપણે 3 આઇકન મૂકવાના છે. તો ઇન્સર્ટ, એમાંથી આઇકન્સ લઈ લઈએ. બરાબર છે, આઇકન્સમાં આપણે ફોર એક્ઝામ્પલ હેલ્થ માટે લઈ લઈએ. કોઈ બી તમે આઇકન્સ છે એ લઈ શકો છો. બરાબર, હેલ્થ છે. પછી ફરીથી આપણે હજી એક આઇકન લઈ લઈએ. મેન્યુઅલી બી તમે કોઈ બી આઇકન લઈ શકો છો. બરાબર છે, તમારે જે બી લેવું હોય એ લઈ શકો. આપણે માત્ર મિત્રો આ શીખવા માટે જ આપણે યુઝ કરીએ છીએ. બરાબર, શીખવા માટે જ આપણે જોઈએ છીએ. એક રેસ્ટોરન્ટ ટાઈપ ફૂડનો બી લઈ લઈએ. બરાબર છે, તમે અહીંથી સર્ચ કરીને બી સાઈડમાંથી લઈ શકો છો, તમારે જે બી લેવા હોય. બરાબર, અને જો આ એરોસ છે એ એરોસ બી આપણે યુઝફુલ હતા, તો આપણે આ બધા લઈ લઈએ. બરાબર છે, આપણે એક સિમ્બોલ છે અહીંયા મૂકી દઈએ અને એક સિમ્બોલ છે અહીંયા મૂકી દઈએ. બરાબર છે. હવે શું કરવાનું છે, આ એરો છે ને એ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં મૂકી આવીએ અત્યારે. ઓકે,
ઉપર આપણે લખવાનું છે ઇન્સર્ટ ટેક્સ્ટ બોક્સ અને અહીંયા ધ સ્ટ્રક્ચર. તમે કાંઈ બી લખી શકો છો. ઓકે, અને કેપિટલ કરવા માટે અહીંયાથી અપર કેસ. હવે અહીંયાથી તમે ફોન્ટ છે એ ડિફરન્ટ ટાઈપ્સ લઈ શકો છો, તમારે જે બી લેવા હોય. એ થોડી સાઈઝ મોટી લઈ લઈએ અને આને છે એ અલાઇનમેન્ટ સેન્ટર આપી દઈએ. ઓકે, હજી આની સાઈઝ તમારે મોટી કરવી હોય તો કરી શકો છો. ઓકે, લાઈન સેન્ટર. હવે આ જે ગ્રીન કલરના બોક્સીસ છે, સૌથી પહેલા આપણે એને રેડી કરી લઈએ અને આપણે રોટેટ કરી દઈએ. ગ્રાફિક ફોર્મેટ રોટેટ રાઈટ 90 ડિગ્રીઝ, બરાબર છે. આને સેન્ટર મૂકી દઈએ અને એનો ગ્રાફિક ફીલ છે એ આપણે વ્હાઇટ લઈ લઈએ, બરાબર છે. અને આ જે છે એને આપણે ત્રણેય સ્લાઇડમાં મૂકી દઈએ. ત્રણેય આપણા જે શેપ છે એમાં મૂકી દઈએ, બરાબર. હવે આની સાથે આને આપણે ગ્રુપ કરી દઈએ. એનાથી શું થશે કે એ શેપ છે એ ફરશે નહીં, એની મૂળ જગ્યાએ રહેશે. અને તમે કદાચ આ બહારનો શેપ છે એ વધુ નાનો મોટો કરશો તો એની સાથે અંદરનો બી શેપ જે આપણે મૂકેલું છે આઇકન એ બી નાના મોટું થશે. અને 2 જ મિનિટ માટે અનગ્રુપ કરીએ અને આને વ્યવસ્થિત સેન્ટરમાં મૂકી દઈએ, કેમ કે એ વ્યવસ્થિત પ્રોપર સેન્ટરમાં છે નહીં, બરાબર. આને બી અનગ્રુપ કરીને પ્રોપર સેન્ટરમાં મૂકી દઈએ. ઓકે, હવે ગ્રુપ. ઓકે, હવે આ ત્રણેયની આપણે કોપી કરીને આ સ્લાઇડ પર લઈ લઈએ, બરાબર છે. અને આને વ્યવસ્થિત આની ઉપર છે એ આપણે ગોઠવી દઈએ. ઓકે છે. ઓકે, આટલું રેડી છે. હવે આપણે આની જરૂર નથી, સેકન્ડ સ્લાઇડની ડિલીટ કરી દઈએ અને આની આપણે ડુપ્લિકેટ સ્લાઇડ કરી લઈએ, બરાબર છે. આટલું સમજાઈ ગયું. હવે શું કરવાનું છે, ઇન્સર્ટમાં શેપ લઈ લ્યો, બરાબર છે. અને આપણી સ્લાઇડ પ્રમાણે એક શેપ ડ્રો કરી લ્યો, બરાબર છે. અને થોડું એવું ઝૂમ આઉટ કરી દઉં છું. અને હું અહીંયા આની નીચે મૂકું છું, બરાબર છે. અને એનો જે કલર છે એ આપણે લઈ લઈશું વ્હાઈટ. અને આઉટલાઇન છે એ આપણે લઈ લઈશું ઊનો આઉટલાઇન. અહીંયા સુધી સમજાણું તમને લોકોને. હવે ફર્સ્ટ સ્લાઇડ છે એ આપણે ડિલીટ કરી દઈએ, આપણી મેઇન સ્લાઇડ થશે, બરાબર છે. હવે આને આપણે ડુપ્લિકેટ સ્લાઇડ લઈ લઈએ. ઓકે, અને આ જે ફર્સ્ટ છે એને સેકન્ડ સ્લાઇડમાં આપણે નીચેની સાઈડ જવા દઈએ. થોડી એવી પટ્ટી દેખાય એવું આપણે રાખીશું, બરાબર. ફરીથી ડુપ્લિકેટ સ્લાઇડ કરી લઈએ અને જે સેકન્ડ છે એને આપણે નીચે જવા દઈએ. ઓકે, ફરીથી ડુપ્લિકેટ સ્લાઇડ કરી લઈએ અને થર્ડ જે આપવું છે એ નીચે જવા દઈએ. ઓકે, તો આપણી 4 સ્લાઇડ થઈ ગઈ છે ને તમને જે પહેલાં બતાવેલું હતું એ ટાઈપનું જ છે આ. ઓકે, અને આ આપણી મેઇન સ્લાઇડ. હવે શું કરવાનું છે, આપણે આ 4 સ્લાઇડને સિલેક્ટ કરી લઈએ. ટ્રાન્ઝિશન્સમાં મોર્ફ ટ્રાન્ઝિશન્સ આપી દઈએ. હવે F5 કરીને પ્લે કરીને આપણે જોઈએ તો સ્ટ્રક્ચર. જો મિત્રો, તમે આ રીતે ઇઝીલી છે એ કોઈ બી પ્રેઝન્ટેશન બનાવી શકો છો, ઠીક છે. સોરી. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને વધુને વધુ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.